મોજમાં તો અમે પણ મોજમાં. હાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ અને હું છું આપનો પ્રિય પિયુષ. તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો. તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરવાની છે. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ સવારમાં તૈયાર થઈ ગયા અત્યારે? બહાર જવાનું છે નહીં બહાર એટલે પણ મને જોડે નહીં લઈ જવાનો. તમારે જવું પડે ને તમારે ફટાફટ રેડી થવું પડે. અરે ગાઈસ પણ હું સવાર હજુ તૈયાર નથી થયો. એ પોતે તૈયાર થઈ ગઈ બિચારો. હું અભી દાઢી બનાવીને આવ્યો છું. દર વખતની પેટ રોજ દાઢી બનાવવા જતું રહેવાનું એ બધી પણ ના ઉપાડ્યો હોય. પણ ગઈકાલ 9 વાગે નતો ગયો હું. તમે બરોબર 9 વાગે ગયેલા આખો દિવસ શું આવું બોલવાનું જીલું. આવું બોલો. પોતાના માટે ફટાફટ ટાઈમ કાઢીને અને રેડી થવું પડે. બોલો ઓકે ઓકે તમે તો તૈયાર થયા પછી તમારે ખાલી પેન્ટ શર્ટ પહેરવાનું છે. શું વાત છે, જોરદાર બંગડી પહેરી. અને જીલું દક્ષિણી નાખો છે હા જાઓ. ઊભી થાય મને થોડી જાડી ના લાગવી જોઈએ. જાડી લાગી તો તારા જોડે નહીં આવું. ના લાગે. તો વાંધો નહીં. લાગુ જો. ના એકદમ સ્લિમ લાગુ છું. કમ્પ્લીટ જાડી લાગે. ગાઈસ જાડી લાગે ને મેં એને રિતિકાને પહેલેથી જ ઓફર કરી છે કે જો રિતિકા કદાચ જાડી થઈ જશે ને તો એની જોડે હું નહીં જઉં, કેમ કે મને શરમ આવે છે. તમાર જોડે મન શરમ નહીં આવે તો તમારું પેટ નીકળી ગયેલું છે. ક્યાં પેટ નીકળી ગયું બતાવો તો લે. નહીં તો કેટલું મોટું પેટ એ તો શર્ટ મોટું છે બકા એટલા માટે. સદ મોટું નહીં આવું બોલો યાર. ના ક્યાં મોટું છે. આવું શું આવું પોતાના ઉપર આવ્યું તો જો કેવું ગયા. Good morning. જોડે ના જય માતાજી. તમે કોની જોડે છે? કયું કંગન પહેરો છો? અમે ના કીધા તો પહેરીશ. જોરદાર મેચિંગ આવે છે ને. હા મેચિંગ બધી લાઈ મેલું ચૂડીઓ હમ અને સાડીઓ મેચિંગ હોય તો આવી જાય એટલે પહેરી લેવાનું. ઓ જીરું આ કુરિયર બકા કનાક ના વસ્તુનું કેવું વાત એ કરે. મારું કામ છે તમારું છે. તમારું કામ નીકળી ગયું એટલે બહુ થઈ ગયું એવું છે તમારું. બોલ કેવું વાત કરે. કાલ આખો દિવસ મેં કીધું તમને પણ તમે ના માની મારું. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અમે લોકો તો મમ્મી આજે જઈએ છીએ એટલા માટે તમે તમારું શું બનાવશો? કેરી મોરી કેરી શાક બનાવું રોટલી બનાવી એટલે ખાટી જ બનાવવાનું. મને તો બહુ ભાવે. પણ મમ્મી ખાડી ખાડી થઈ જઈશ. પણ મને કેરી હોય ને તો હું ધરેન ખાઉં. દરેક હોય એમ ને. ઓકે જય માતાજી. પપ્પા જોડે આવવાનું? હા. અને પપ્પા તારા માટે શું શું લાવશે? હે સારું સારું. તો ગાઈસ મેં રૂહીને સમજાવી દીધી છે. શું ઓકે તો ગાઈસ મેં રૂહીને સમજાવી દીધી છે કેમ કે ગાઈસ નકરા તાપમાં જવાનું છે અને અત્યારે બપોરનું તાપમાન સેલ્સિયસ 42-41% હોય છે. એટલા માટે ગાઈસ હવે મને થોડુંક બીક લાગે છે કદાચ જો છોકરાઓને બહાર હું લઈ જાઉં તો લૂ લાગી જાય તો પછી રિકવર આવતા બહુ વાર લાગે. એટલા માટે મારે રૂહીને મેં સમજાવી દીધી છે કે બેટા તું ઘરે રહે, પણ વીરને સમજાવી શકાય એવું નથી કેમ કે વીરને તો લઈ જ લેવું પડશે જોડે. તો આટલું બધું ગયું તો પછી તમને લોકોને મેં કીધું નથી અમે લોકો ક્યાં જઈએ છીએ. તો ગાઈસ અમે લોકો પહેલાં જ રિતિકાને મોટી સાંભળીએ. રિતિકા આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં ક્યાં જઈશું? સંતરામ મંદિર. સંતરામ મંદિર નડિયાદ. ઓકે ગાઈસ આજે દર્શન કરવા માટે જવાનું છે સંતરામ મંદિર નડિયાદ. એ પછી ક્યાં જઈશું આપણે? માર ફોઈના થઈ. ઓકે આજે રિતિકાના ફોઈના ઘરે જવાનું છે કે કેમ કે એના ભાભીને ત્યાં ડિલિવરી છે એમ ને? છોકરી છે. ઓકે 20 દિવસ જેવું થવા આવ્યું છે. ઓકે. અને તું કેટલા સમય પછી તું તારા ફોઈના ઘરે જવું છું? હું કેટલી હજી હશે કહું? હા 10મા ધોરણનું ભણતેલી. વિચારો ગાઈસ લગ્નના 6 વર્ષ થઈ ગયા છે અને એની પહેલા પણ 10મામાં હતી. એ પહેલા એના ફોઈના ઘરે ગઈ હતી તે આ વખતે અત્યારે જાય છે. કેટલા વર્ષો થઈ ગયા ખાલી વિચાર. અજા લગન પ્રસંગમાં મળી લે એટલે ઘરે જવાતું નહીં. પણ હવે ના હોય રીતિકા પોતાના ફોઈના ઘરે. પહેલી છોકરી હતી ત્યારે આપણે મહારાજ બરે બાપા હતા. આવું ડિલિવરી હોય ને ત્યારે રાજા હા એટલા માટે નતા ગયા તો એ રહી ગયું. હા પછી મારું કોઈ છોકરીનું લગ્ન હતું ને હા. ત્યારે વીર મારો પેટ હતો તો 9 મહિના થયેલા. હા 9મો મહિનો ચાલુ જ થયેલો તો મારથી ના જવાય. હા. હવે 9મો મહિનો જતો હોય કઈથી બહાર ટ્રાવેલિંગ કરાય નહીં કરે, તો સાચું. તમને એકલા મોકલેલા એવું ને એવું બધા વિઘ્નો પડતા રહ્યા ટાઈમ ગતો રહ્યો. અને ફાઇનલી આજે ટાઈમ આવી ગયો છે એના ફોઈના ઘરે જવાનું. તો આજે જઈશું ને સાંજે પાછા નહીં જીલું. હા સાંજે પાછા. ઓકે ફાઇનલ ગાઈસ તમારો ભાઈ રેડી થઈ ગયો છે ને. ઓહો હો 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 પૈસા તો નીચે નાખી મૂકવાના આવી રીતે. શું થયું રીતિકા? કશું ને કડી અહીંથી નીકળી ગઈ એ મેં અંદર પાકીટમાં મૂકી પણ અત્યારે છે જ નહીં. એટલે પાકીટ કોઈને આપેલું? હું કોઈ નહીં આપ્યું. તો અંદર કશક એમાં ભરી નાખ્યું હોય ને. આખું ફાડી વધી નાખ્યું મેં. ઓ બાપરે એટલે કેમ ફાડી નાખું છું પણ? પણ ભાઈ નીકળવી જોઈએ ને આવું સોનાની કડી હતી. બાપરે બેન પડી ગઈ તે મળી હતી મને. પાછી પડી ગયેલી? પડી ગઈ કાનથી તે મળી પણ પછી મેં પાકીટમાં મૂકી દીધું. તો રીતિકા તું પહેરીશ નહીં આવું વસ્તુ જે પડી જાય એ વસ્તુ. કાંસકાએ ભરાઈ. જો લો ગાઈસ માથું વરાવતા એને પડી ગઈ કડી પણ હજુ મળતી નહીં. જો ઓય હું શું કહું છું પણ બીજે કંઈક જો ને ઢોંતું રાખે અહીં કંઈ બીજે કંઈ પડી હોય તો ઘરમાં જોઈએ. હું પાકીટમાં જ મૂકી મેં. લે લાગજે પાછા. ચેન ખોલ ને એ ચેન ખોલ. એ ચેન તો ખુલતી જ નહીં તું. બધી એ ચાલમાં નહીં મૂકી મેં આગળ આ પોકેટમાં મૂકેલી આવા. ઘીસીમાં ના ભરે ગઈ હોય જો પેલા પૈસા ઉડી ના જાય. ગાઈસ સોનાની વસ્તુ છે. સોનાની વસ્તુ ખોવાય એ સૌથી સારું ના કહેવાય.
એટલે એમ હું શું કહું છું તને રીતિકા અત્યારે મળી લીધો ને આ કડી અત્યારે પડી ગઈ કાનથી તો નીકળી અને નીકળી ગઈ તો મેં હાથમાં લઈને અને મેં પાકીટમાં મૂકી દીધી મેં ગોબી આવશે ને તો પહેરી લઈશ કઈ ગેસે કડી યાર બોલ આમ જ પાકીટ મૂકી પણ અમે નહીં જો તું ઠંડા દિમાગથી વિચાર રીતિકા તે કંઈક મૂકી દીધી હશે કે હું આઈને પહેરી લઈશ એ રીતે તું ટેન્શન ના લઈશ બોલો ગાઈસ સોનાની કડી હતી લાગે એમ 10-15 હજાર રૂપિયા 10-15 હજાર થાય રીતિકા એટલે આવી તું કહું છું રીતિકા આવી બધે પેલી બાજુ જો ચેક તો કર તું મને પત્તે મારું મગજ હટી ગયું યાર અત્યારે આવું અરે પણ તું ઠંડા દિમાગથી બીજા બગે આવી રીતે ના મળે યાર શું તું પાકીટમાં નહીં મીકી મેં પેલા ચાલુ પાકીટમાં મીકી આવા ટૂટલા પાકીટમાં શું કામ મીકું ભાઈ મમ્મી લે ફરતી ચેક કર ના આ વસ્તુનો લે દત્ત બાપાની મેડીમાં પ્લીઝ મળી જવા દે કડી બસ એ ભરી ગયેલી જો મમ્મી કદાચ જીનથી આ પાકીટમાં મૂકી એમ કહે છે યાર ઓ પાકીટ તો કોઈ અડ્યું નહીં એ અમૃત બાપાની મેડીમાં કડી મળી જશે તો આવતા રવિવારે શ્યોર તમારા પારે અમે આવીશું પણ પ્લીઝ કડી મળી જવા દે પછી આ ખોના મેલી એટલે આ જ ખોના મમ્મી મૂકી લે એમ કહે છે અમે પડી ગયું હતું જો લે કદાચ એટલે હું ફ્લેશ લાઈટ મારું લે છે આને તો આ બધું ખોલ નાખી જો ને તો એ મળી નહીં હટ બી રાખો જા ટેન્શન ના કર ને હેડ યાર તે એકલા મોટા પાકીટમાં ક્યારે મૂકી મને એમ તો કે એક કલાક જ થયો મીકે નીકળે આગળી તો મમ્મી કડી અડવાનું હોય વળી પણ કડી મોંઘી નહીં મમ્મી એને કેટલા રૂપિયાની કડી છે ખબર પડે તને એ જળશે અને પાકીટ એમ એક કડી પેલા લગ્નમાં ગયા નડિયાદ તો એ ખોવાઈ ગઈ ખબર છે ને પેલા અમે ગયા હતા એ લગ્નમાં નડિયાદમાં હા તો આજે પણ એ ખોવાઈ ગઈ એટલે કશું રહેતું જ નહીં એની જોડે તો હે સાચી વાત છે કઈ ગઈ હશે બોલ મને તો બહુ જીવ ભરે છે મેં તો રવિવારે અમૃત બાપાની મેળે જવાનું પર રાખ્યું છે પૈસા ભરેગી એમ કરાય અત્યારે મેં પૈસા લાઈન મેલા 1500 ઉપર લાવી એટલે અડધો કલાક જ થયો કલાક જ થયો હમણાં મને કહેતી હતી જો અમાર કડી પડી જતી હતી તે કેમ કઈ ઘરમાં લઈને આવી હોત એવાય એટલે મમ્મી એને કીધું કે કડી મારી પડી ગઈ પછી મળી એમ કે પાછી એટલે એના પેલા કોસ્ટાએ ભરે ગઈ તું નીચે જોજો રીતિકા એ નીચે જો ને પેલા એની નીચે આ પેલા સિમ્બાન બાસ્કેટની નીચે કઈ જતી રહેવાની ના રહીશ સાહેબ છોડ મારી છોકરી હું તો ભૂલી જાઉં એવું નહીં પણ કદાચ બોલ અહીંયાથી જ મળશે એની ગેરંટી આપું તને મારું પાકીટ છે મારા પાકીટમાં તો મૂકો નહીં મમ્મી એ ક્યારે ના મારે મૂકો ભાગે એક કલાક પહેલાની વસ્તુ ભૂલી જવાની હું પણ કદાચ રીકા તું કદાચ જો ને તમે કોઈ સાચું ના માનો ને મને ગુસ્સો આવે પછી ખસેડ જો નીચેથી મળે ને તો તારું આઈ બનશે ત્યાં તું એમ કહું છું ને એ મૂકેલી છે છૂટી નાખી દેતી હોય એવી વસ્તુ છૂટી નાખી ના દઉં વસ્તુ સાચી છે જીલું પણ કદાચ આડા આવડે આ ઉતાવળમાં ત્યાં કંઈક મૂકી દીધી હોય બકા બીજું કશું નહીં એટલે ઠંડા દિમાગથી તમે શોધો બહુ ટેન્શન ના લેશો ખોવાઈ કે તો ખોવાઈ ગઈ બરાબર કદાચ જોઈ લો અને તે પડી ગઈ હોય તો જીલું રડીશ નહીં હે બકા ના રડીશ એટલે યારી મેં ઉમેરીને પૈસા એ ત્યાં મમ્મી લઈ આવેલી બે વખત લઈ આવી યાર ચાલ યાર ખોવાઈ ગયું ટેન્શન ના લે સેટ ખતરનાક આજે દિવસ અમારા માટે બહુ જ એટલે બહુ જ ખરાબ દિવસ છે અને બિલકુલ કડી મળી નહીં બહુ જ દિવસ ખરાબ છે લે ગાઈસ આજે અત્યારે મેં જવાનું હતું અમારે ફોઈ સાસુના ત્યાં અને આજે આ કડી ખોવાઈ ગઈ છે તો ખબર નહીં હવે રીતિકા શું કહે છે બાકી સંતરા મંદિર પણ જવાનું હતું પછી મારા ફોઈ સાસુના ઘરે પણ જવાનું હતું આફ્ટર લોંગ ટાઈમ પછી છતાં પણ આજે ગાઈસ જો આવું કંઈક વિઘ્ન આવી ગયું છે મારા ઘરે તો મને તો હવે શું કરવું એ જ ખબર નહીં પડતી ગાઈસ પણ દુઆ કરો કે મળી જાય હું તો ભગવાન માતાજીને એટલી જ દુઆ કરું છું રીતિકા રડેનો પાર નહીં કરતી કડી ખોઈ ગઈ બેટા કાનમાં પહેરવાની બધું આખું ઘર તારા ઉપર ગાઈસ કરી નાખ્યું છે જો છતાં પણ કડી મળતી નહીં ખબર નહીં ક્યાં પડી છે રીતિકા ગાઈસ આ જ પાકીટમાં મૂકી હતી આ જ પાકીટમાં એક કલાક પહેલા મીકી મેં એક કલાક પછી ઉપર ગઈ મીકી અને નીચે આવીને મેં પાકીટ લીધું લોજિક દોડાય તું લોજિક દોડાય કે આ પાકીટમાં ત્યાં મૂકી છે બરાબર તોય મળ્યું નહીં બીજે તો ભાઈ લોજિક તો દોડાય કેવી રીતે શું થયું એ આખું પાકીટ ફાડ નાખી તોય કશું છે નહીં જો આખું પાકીટ ફાડ નાખ્યું લો ના કાંઈ તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ આ તો કોઈ કોકને ઉલ્લુ બનાવવાનો ધંધા થાય કે પાકીટમાં મૂકી ચાલો બરાબર તો પાકીટ આખું ફાડી નાખ્યું તો પાકીટમાં હોવી જોઈએ કે ના હોવી જોઈએ ના એટલે વસ્તુ યાર આ તો જોવા જેવું વસ્તુ છે રીતિકા ઓ બાપરે ઓ રીતિકા મળી જો
ઓ જીલુ ઠેલા મળી જો જલ્દી જો જલ્દી જો ઓ ભાઈ જોઈ લે ખાલી અહીંયા મેં તપાસ કરવા બોલાય પણ ખ્યાલ આમ તો જોવા દે ભાઈ પીયુષા કઈ જો. ખંચેરી બોલ જો પાકીટમાં નીકળી ગઈ મેં ઠેલામાં પાકીટ બીકેલું મેં બસ કઈ આમને મગમન થાવ બાવ ઠેલા બહુ કેવું કહેવાય મળી ગઈ ને મેં ઠેલામાં કપડો પાકીટ એમ બધું મૂકી મૂકવા પૈસા લઈને આવી તે પાકીટ મૂકવાની મૂકી દેવા દે તો કડી પહેરી લો પણ મેં પાકીટમાં ગળી ગઈ કપડામાં શું યાર આ કોણ બાકી રહે એટલે હા કોનું પાકીટ છે પાકીટ ને આ ફૂલનું પેકેટ હતું તો આમ બાકેલું હતું આમ થઈ ગયું હશે તો હા નીકળી ગઈ છે લીસી એટલે ખરેખર ગાઈસ મળી ગઈ એટલા બધા મેં ટેન્શન આવી ગયા ના પૂછ્યા તો ફાઇનલી મળી ગઈ છે સો કંઈ નહીં અમૃત બાપાની મેળડી આપણે જવાનું છે રવિવારે સુખડી ચડાવવા માટે અમૃત બાપા સત્ય છે મને સુઈ ઉઠી રોટલી બનાવી અને બહાર આવીને મકુલામાં ખ્યાલો તો પંપો હોવા દે પીયુષા મકુ આપણે ખ્યાલો પંપો છે કપડો કાઢી નાખ્યો ને અમે કઈ ખંખેરી તો તરત નાખી હા જે લો ગાઈસ રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ અમારી રીતિકાની પણ પહેલા આવી રીતે કોઈ ગઈ તે ખબર નથી લગનમાં ગયા તે ખાસી 12-6 મહિના એક બાજુ કડી પહેર્યા કે એક બાજુ નહીં તો મમ્મીએ જોઈ તો મમ્મી કે અહીંયા કડી કડિયાલા વેચીને બીજા પૈસા ઉમેરીને બીજી બે જોઈએ એક જોડ લઈ આવું એમ કરીને આ લઈ આપેલી એને બાપરે મળી ગયેલું સારું કે નહીં મમ્મી ડબલ વાર થોડુંક મારથી મોંઘાઈ કોઈની જોડ ના સાચી વાત છે પણ મળી ગયેલું સારું કહેવાય કે ભગવાનનું શુકર માન પણ આ મેં પાકીટમાં મૂકી આ પાકીટ પેલા પાકીટમાં મૂક્યું આ અંદર મેં આ જ પાકીટમાં પાકીટ મળ્યું? લઈને બહાર ગઈ અને મેં અંદર જો મોકલા પૈસા મૂકી દઉં અને કડી પહેરી લઉં તો આ કરી ગઈ આ પાકીટમાં પાકીટનો હાલ જો ગાઈસ ફાડી નાખ્યું પાકીટ એ ભાઈ જો આ જો અબરે કેવું થઈ ગયું તને જો મેકઅપથી મૂકી નાખે બધું રડી રડીને પાવડર રડી રડીને ગાઈસ હાલત આખું ફૂલી ગઈ તારી હવે તો જઈશું ને અત્યારે નાસ્તો ખાઈને જઈએ બગા પણ ગયા પાઉંભાજી ખાઈને બહુ વાર લાગશે ભાઈ તે ખાવું તો પડશે ને બગા ભૂખ લાગી છે પણ મને શી ખબર કે આ કડી કહો હતા તો અમે ક્યાં હોત ખબર ઠીક વીણાની આગળ હોત અમે નડિયાદ પહોંચવા આવ્યા હોત ત્યારે તો ના 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 એ જો અમે નાસ્તો કરી લઈશું લાઈવ શૂટ કર્યા ભેટ ગાઈસ અમે લોકો આવી ગયા છે શ્રી સંતરામ મંદિર અને પેલી બાજુનું ગેટો ગાઈસ બંધ છે નહીં રીતિકા બહુ ટાઈમ થઈ હા હું તો વચ્ચે જ આવી ગયો પૂનમે બટ અહીંયાથી બહાર નીકળવાનો રસ્તે અમે જઈએ છીએ જો રામધોર રખીએ ચાલો ગાઈસ ભજન સંધ્યા ચાલુ છે એવું લાગે છે ફટાફટ અમે લોકો જોઈએ છીએ જો કે અહીંયા તો ભજન સંધ્યા ચાલુ છે આજુબાજુ સંતરામ મહારાજની જ ગાથા સંભળાય છે નહીં રીતિકા તો બહુ ટાઈમ થયો કડી ખોવાઈ ગઈ હતી ગાઈસ અને કડીની 11 સલમાં મારે કરવાની છે એટલા માટે નહીં ગાઈસ અમે લોકો આવી ગયા છે સંતરામ મંદિર અને એ જગ્યા પાણી પણ ભરે છે જો મંદિર તો મહારાજ તો અત્યારે બિરાજમાન નથી 3:30 વાગે બિરાજમાન થશે સામે ગાઈસ ગાદી છે ત્યાં આગળ મહારાજ 3:30 વાગે આવશે અને બધાને દર્શન આપશે અત્યારે તો મહારાજ નથી તો ગાઈસ જોજો આટલી ઠીક લોબી છે મહારાજની બાકી સંતરામ મહારાજ સત્ય છે બાકી છોકરું ના બોલતું હોય છોકરું બોલતા તોતરાતું હોય તો ગાઈસ અહીંયા આવવાથી બધા માનવાથી છોકરું તોતરું બોલતા મટી જાય છે રિયલ છે નહીં રિયલ છે બહુ બધું છે માનીએ તો બધું છે ના માનીએ તો કશું નહીં માનવું જરૂરી છે ચાલો ગાઈસ આપણે અહીંયા રમો જાઓ આગળ રમો બેટા આગળ રમો જાઓ મસ્ત લોબી છે જાઓ રમો આગળ રમો જો ગાઈસ ચલો ગાઈસ રીતિકાની સોનાની વારી ખોવાઈ ગઈ હતી એટલા માટે મેં 11 સલામ માની હતી ફાઇનલી અત્યારે આવી ગયા છે સંતરામ મંદિર અને 11 સલામ કરી લઈએ પછી અમે છૂટા પડીએ સો જવાનો સમય થઈ ગયો છે તો ગાઈસ ફટાફટથી આપણે હવે 11 સલામ કરી લઈએ વિને પાણી આપણે તો ગાઈસ હવે દર્શન પણ કરી લીધા છે હવે જવાનું છે રીતિકાના કોઈના ઘરે અને ઓકે અને આપણા ફોલોવર્સ મળ્યા હતા હા મને ગયા એ વડોદરાના હતા અત્યારે એમના માસી હા એ પ્રોપર વડોદરાના છે પણ અત્યારે એમને માસીના ઘરે આવ્યા હતા આનંદ તો અત્યારે એ સંતરામ મહારાજના દર્શન કરવા માટે આવ્યા હતા તો ફાઇનલી મને જોઈ ગયા અને પછી મેં જીલુ સાથે પણ મુલાકાત કરી સારું એવું એમના મમ્મી જોડે વિડીયો કોલ કરાવ્યો પછી વાત કરી તો આપણો બ્લોગ ચાલુ જ હતા ટીવીમાં જો ગાઈસ ખતરનાક અદ્ભુત સપોર્ટ બધા લોકો કરે છે થેન્ક્સ અ લોટ દિલથી આવો સપોર્ટ અમને લોકોને કરતા રહેજો તો અમે આગળ વધતા રહીએ બીજું શું ચલો વીરતા દોડવાનું બેટા વિના કપડાં લેવાના વિના કપડા શું કરવા લેવાના વીર તારે કપડાં ચલો આ તો રીતિકા થોડી રાત અત્યારે બપોર છે ને એટલા માટે કોઈ પબ્લિક નથી પબ્લિક નથી અને જો ગયા અહીંયા સાધુ સંતો રહે છે આ સંત નિવાસ છે આ બધા જ જે તમને એ છે ને બધા સંત નિવાસ છે જો તમને બતાવો આગળ જો આ સંત નિવાસ છે પૂછે ત્યારે એમ તો કે મને કે સાડી જે લઈ લે સાડી લેવી છે શેની સાડી લેવાની છે આપણે પહેરવા માટે આવી સાડી તું પહેરીશ જોવો ને તો મસ્ત છે હમ પહેરે પછી સૂટ થાય
બોલો શું કહો છો? કયા સાડી લેવી છે? 180 વાળી આવે. હા એ બધી નુકસાન વાળી ફ્રેશ આવે. નુકસાન એ ભગવાન એ ખાધા પહેલા તીખું કર્યું બોલ નાખ્યું. હા મને કહો ખાલી બતાવો. બ્લાઉઝ પીસ આવે ને પીસ ના પીસ 250 વાળી આવશે. હા નહીં કહેતો આ અલગ અલગ બ્લાઉઝ પીસ ના આવે એમાં ના એમ તો આ 250 વાળી જે અમે ના આવે. અને ટૂંકી આવે લાંબી આવે. બોલો હવે બીજા કઈ સવાલો કરવા છે? જે બોલવા પહેલા બોલ નાખજો. પેલા તારે લેવાનું છે ચીલું હા લઈ લઉં પણ પસંદ કરે બગા લેવાની હોય તો 3 કલર જે એમાં જો બતાવો એક આ ને એક આ હોય 3 કલર જે એમાં. આ તો બધી પહેર્યું જ છે ને ચીલું હા આવી સેમ કાપડમાં છે કાપડ તો બધે એ જ ચાલે છે ને બેન. આ તમારે વર્ક વાળું નહીં પહેર્યું હા વર્ક તો પછી તો આ તો ઘરે વીરુ વીરુ મૂકી દે લક્ષ્મી માતાજી મૂકી દે એમને કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પહેરાય આવી પહેરી તો આવડે બ્લાઉઝ વાળી 350 વાળી જો આ બધી 350 ની કબજા વાળી આવે. બોલો આ સાડી જો આખરી સાડી જોરદાર બોલો બધો કલર 350 કે વ્યાજબી ના થાય કાપડ બી એવું છે ને બેન. વસ્તુ ખાલી બોલીને શું કરવાની? અમે વસ્તુ 350 કે અમે વસ્તુ જો આમાં લેરિયું આવે ને એટલે લેર્યું ના આવે બેન. લેર્યું છે જ દેવમજી નું. અને આવા ગેસ અમે આવી ગયા છીએ કોઈના ઘરે અને જો કેટલા ગયા હતા અમે સજાને એ તો વહેલા આવી ગયા 1:30 અમારી પહેલા આવી ગયા તમે આપણે લેટ પડી ગયા નહીં આપણે અડધો કલાક અને કલાક આની સોનાની કઈ પ્રોબ્લેમ થયો હતો એટલા માટે મેં કીધું પછી હે ને તો એટલે મોડું થઈ ગયું વગર ના થાય પછી પાછા સંતરામ ગયા એટલા માટે ત્યાંથી કપડાં લઈ ગયા બધું આરવ શું જોવે છે આરવ મોબાઈલ પાછું ફુવા મજામાં છો ને તબિયત કેવી સારી ને આ બચ્ચા પાર્ટી છે માસીના ભેગા થયા બધા રૂહીની ખોટ છે નહીં રૂહીની ખોટ છે આ રૂહી લઈને હવે એવું નથી કેમ કે બાઇક પર આવે નહીં બાઈક પર હેરાન થાય એટલા માટે જો આ કઈ મૂક્યું ટેડી બિયરને વેદુ અહીંયા જો જો વીર આવ્યો જો વીર આવ્યો બેના ભેગો થઈ છે બંને બેના કંઈક વાતો કરો બંને બેનો ભેગું થઈ જાય ખોણકી હોય બેનોની વાતો ખોણકી થઈ હે ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા છે અને સિમ્બાની મસ્તી જો હા તોડી આપું અને રૂહી માટે આ જ્યુસ લઈને આવ્યા છે એપલનું જો જો લા કશું નહીં લાવ્યા તારા માટે કશું લાવ્યા નહીં ખબર પડી આ મમ્મીને કે મમ્મી કશું ના લેવા દીધું તારા માટે તો ગાઈસ ખતરનાક ગરમી એટલી બધી પડે છે કે ના પૂછે વાત સારું થયું રૂહી ના આવી બેટા રૂહી આપણે શું ફોન જ જોઉં છું હે ચલો કાર્ટૂન પી ગઈ બીજી છે આપણી જોડે છ તારા માટે મેં સાચું રાખી છે ચલો ગાઈસ કયા સાડી પહેરીને ગયા છે કયા સાડી પહેરીને આ રિવાજ જોરદાર લાગો છો બે મિસાલ લાગો છો લા જવાબ લાગો છો તમે વીરુભાઈ ચશ્મા કઈ કે તમારે તું પહેરો તમે પહેરો ને બાપુ લો પહેરો કેવો લાગો બતાવો ખરા બાજુ તો ના સીધા પહેર વાહ જોરદાર લાગુ આપા જો ચાલ એક્શન કર ગુડ વીર ફેમિલીનો સ્માર્ટ છોકરો અને એમ જો ચાલ ઓય એક્શન કર નાચ તો ડાન્સ કેમ કરવાનો ચલો ગાય સંતરામ મહારાજ સત્ય છે એમનો પ્રસાદ આજે ખાઈ લઈએ લે દાદીને આપ પ્રસાદ શું ખાટલામ ના મુકાય નહીં લે રીતિકા લે ખાટલામ ના મુકાય સંતરામ મહારાજનો લે આ કઈ રહી આ મેં લીધી હતી મેં કીધું નતું તમને કે ટી શર્ટ લીધું આ ગરમી પહેરવા માટે મમ્મી પપ્પાને આપી દે 70 કેટલા રૂપિયા 70 ની બે પેલા કપડા લીધા ને એની હંગાત લઈ જોરદાર લાગતી એમ કે તો વધારે લાવ્યો તો હે થોડું લેવાય ને મોટું લેવાય હલો સારું છે આ મને મોટું આના કરતા આ સરસ કલર સારું છે એટલા માટે ઉનાળામાં પહેર્યા તો રાત્રે એને નહીં ઊંઘી જાય ને ત્યાં પહેરાવી દેવાનું કડી ચેક કરી લેતો નહીં બીજી કડી નહીં જોતો જાવ ના એટલે બે જ છે ને કડી બે જ છે. હા તો વાંધો નહીં
કેવો દિવસ ગયો છે રીતિકાનો બાપરે બાપ. 1 કલાક તો ખતરનાક ગયો. બેન મૂકી દો. આવો તમે તો એવું લાગે છે કે ગોવા ફરવા જાવ છો હે બીચ પર ફરવા. વાહ આપણે નડિયાદ સંતરામાં લીધી જ ને. હા, તે વીરની લાઈ તાર હુઈ કે મન બહુ પસંદ પડી. એટલે પણ આ તો વીરની ટી-શર્ટ છે બેટા. તાર હુઈ કે મન જોરદાર બહુ જોરદાર. પસંદ પડી. તે પછી એને પહેરાવી. હા જોરદાર લાગે બેટા જોરદાર. ચલો ઉનાળામાં ચાલે. વી બોડી બતાય બોડી તો બતાય. વાળી કેટલી? બે બોડી પણ બતાય તો કી બોડી છે બે. જો હા આવી રીતે બોડી બતાવવાની બતાય બતાવી. બતાય રીતે બોડી. હા જોરદાર જોરદાર લાગે. અને આ શું દોર્યું છે? આગની આગ છે આગ ટાઈગર. નહીં નાખ્યું. ટાઈગર. નવી ટી-શર્ટો પહેરવા દો. ના ના રોજ નહીં નાતા આજે નહીં હા, નાખ્યું. રોજ નાઈ છે આપણને પગરાવો મને. હા નહીં નાખ્યું. શું છે શું ઓ જે ચશ્મા લે ચશ્મા પહેર હરે છે ચશ્મા. આ બાજુ સીધું પોરે ચલો બોડી બતાવો. ઓહો બોડી બતાવો બોડી કેમ બતાવવાની. ચલો ડાન્સ કરો. ડાન્સ ઓ કરો, બાપરે ડાન્સ ચલો ડાન્સ કરો ચલો. ગુડ બોય ફરતી ડાન્સ કરો. આમ કૂદો બેટા. હા, હા, હા. ઓ, વાહ વાહ કસરત કરે વાહ સની દેવલ એ વાગ્યું સની દેવલ ને એ સની દેવલ ને વાગ્યું. આવ પછી કરો. નમસ્કાર કરો. નમસ્કાર પગે લાગો જો દીદી કેવું પગે લાગે. નમસ્કાર કરો. હા આ કેટલા છે? હા બે છે. આ કેટલા છે? એ જોઈ ગયો. ગાઈસ સિમ્બાને અમારી રૂહી ખવડાવે છે. વાહ રૂહી તને બીક નહીં લાગતી બેટા હવે હે? ઊંચું રાખ બેટા ઊંચું રાખવાનું. હા તો એને ખાવામાં સરળતા રહે. દહીં ને ભાત ખવડાવે છે. ઓમ ઊંચું રાખ બેટા ઊંચું. ઊંચું રાખ એટલે ખાસ એને ખાતા ફાવે બેટા. હા એમ ઊંચું ખવડાવવાનું એને ભાઈને. વાહ વિની હેરસ્ટાઈલ તો મને બહુ ગમે છે. એના વાળ ઊંચા મસ્ત રહે છે. એની ન્યુ હેરસ્ટાઈલ જો જીતેન્દ્ર જેવા વાળ છે એના. કેવા છે? એક નંબર આ બાજુ ફરજો બેટા. મમ્મી બાજુ ફરો. વાહ હૃતિકા સિંદૂર તો લગાવી છે. ઓહો પતિની આયુષ્ય લાંબુ થશે હા. થાય જ ને કેમ ના થાય. જેટલી ઊંચી લાંબી સિંદૂર પૂરો ને એટલું પતિનું આયુષ્ય લાંબુ થાય. એટલે અહીંથી તે લઈને બોચી લગીને અહીંથી છે. તો હું 100 વર્ષ જીવ. તારું હું તમને એક વાત કહું. બોલો તો તમે લગન મેં આપણે કર્યું હા. ત્યારે તમારે સિંદૂર પૂરવાનો જ્યારે ટાઈમ આવ્યો તો તમે ખાલી આમ કરીને છોડી દીધેલું. ત્યારે મને આવડતું નતું બકા. આવે તો તે ટાઈમ જ આવડતું હોય ને તો જન્મ કમ્પ્લીટ રહે. એવું ના તે હોય. ટાઈમ અહીંથી તો આમ કરી દીધું હોય તો